નમસ્કાર મિત્રો આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીના છેલ્લા લેક્ચરની અંદર સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક અવકાશીય પ્રક્રિયાઓની વાત કરી હતી અને આલ્કિનની યોગશીલ પ્રક્રિયાઓના ઉદાહરણ સાથે આ બાબતને સમજવા પ્રયત્ન કર્યો હતો. મિત્રો, આજે આપણે કિરાલ સિન્થેસિસ વિશે વાત કરીશું. મિત્રો, કિરાલ સિન્થેસિસ એટલે શું? તો જ્યારે કોઈ નોર્મલ આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ છીએ તો એમાં એક સંયોજન ઉપર પ્રક્રિયા સબસ્ટ્રેટ જેને આપણે કહીએ છીએ એના ઉપર બીજા પ્રક્રિયા સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે સબસ્ટ્રેટની, અને એમાંથી આપણને શું મળે છે? નિપજ મળે છે. તો મિત્રો, જો નિપજ જે છે એ કિરાલ સેન્ટર એમાં ઉદ્ભવે પ્રક્રિયાને અંતે, એટલે કે જે સબસ્ટ્રેટ હોય કે જેના ઉપર પ્રક્રિયા થાય છે એ કિરાલ સેન્ટર ના ધરાવતું હોય, એટલે કે અકિરાલ હોય, પણ પ્રક્રિયાના અંતે કિરાલ સેન્ટર ઉદ્ભવે, એટલે કે જે નિપજ મળે એમાં કિરાલ સેન્ટર હોય, તો આવી પ્રક્રિયાઓને કિરાલ સિન્થેસિસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, કિરાલ સિન્થેસિસને આપણે જો સમજવી હોય તો પ્રો-સ્ટીરિયો આઇસોમેરિઝમ વિશે માહિતી મેળવવી પડશે, જેને પ્રોકિરાલિટી કહેવામાં આવે છે. મિત્રો, કિરાલિટી ઉત્પન્ન થાય એ પહેલાં, એટલે કે જે સબસ્ટ્રેટ છે એના સ્ટીરિયોકેમિસ્ટ્રી વિશેનો આપણે અભ્યાસ કરવો પડશે. તો પ્રો-સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે કિરાલ સેન્ટર જેમાંથી ઉત્પન્ન થાય છે એવા સબસ્ટ્રેટની આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આના માટે આપણે જાણીએ છીએ કે મુખ્યત્વે બે પ્રક્રિયાઓ આપણે અહીંયા અભ્યાસ કરવા માગીએ છીએ. એક છે વિસ્થાપન પ્રક્રિયા. મિત્રો, વિસ્થાપન પ્રક્રિયામાં કાર્બન જે છે એ sp થી સંકૃત હોય છે અને એક પરમાણુ દૂર થઈ એની જગ્યાએ બીજો પરમાણુ દાખલ થાય છે. તો મિત્રો, પહેલો જે સબસ્ટ્રેટ જે છે એ અકિરાલ હોય અને વિસ્થાપનને અંતે મળતું જે નવું સંયોજન છે, જે પ્રોડક્ટ છે, એ જો કિરાલ હોય તો એવી વિસ્થાપન પ્રક્રિયાને પણ આપણે જેને કે કિરાલ સિન્થેસિસ કહી શકીએ. તો એક છે વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે બીજી વાત જે કરીએ છીએ પ્રોકિરાલિટીમાં, એ જે છે એ એડિશન પ્રક્રિયા, એટલે કે યોગશીલ પ્રક્રિયાઓ. મિત્રો, મોટે ભાગે દ્વિબંધયુક્ત કાર્બનમાં અથવા ટ્રિપલ બંધયુક્ત કાર્બનમાં આ યોગશીલ પ્રક્રિયા થાય છે. તો દ્વિબંધયુક્ત કાર્બનમાં કાર્બનની જે સંકરણ જે છે sp2 પ્રકારનું છે, એમાં ન્યુક્લિયોફાઇલ એડ થાય છે અને sp થી સંકૃત કાર્બન ધરાવતી આપણને કિરાલ સિન્થેસિસ જો મળતું હોય તો અહીંયા અકિરાલ સંયોજન તરીકે આલ્કિન છે, તો એમાંથી કિરાલિટી ધરાવતું આપણને પ્રોડક્ટ મળે છે. તો આ બંને પ્રકારની પ્રક્રિયા દરમિયાન તો આપણે જાણીએ છીએ કે sp થી સંકૃત કાર્બનમાં વિસ્થાપન થાય ત્યારે જે સબસ્ટ્રેટ જે છે એ પોતે sp3 હાઇબ્રિડાઇઝ છે, જ્યારે એડિશન પ્રક્રિયામાં સબસ્ટ્રેટ જે છે એ sp3 સંકૃત છે અને સમતલીય છે. તો એડિશન પ્રક્રિયામાં સમતલીય જ્યારે હોય અણુ ત્યારે એની ઉપરની બાજુ અને નીચે એમ બે ફેઝ હોય છે. જ્યારે આપણે વિસ્થાપન પ્રક્રિયા છે એમાં સંયોજન જે છે એ ટેટ્રાહેડ્રલ અવસ્થા ધરાવે છે, એટલે કે ત્રિપરિમાણીય રચના. એટલે એમાં એવા ફેસ નથી હોતા, પણ એ વખતે આપણે પરમાણુઓ એની સાથે સમૂહો કે લિગાન્ડ જોડાયેલા છે એના વિશેનો અભ્યાસ કરવો પડે. તો મિત્રો, આપણે સૌ પ્રથમ અભ્યાસ કરીશું એ હોમોટોપિક લિગેન્ડ્સ, એટમ, ગ્રુપ્સ અથવા તો ફેસ. ફેસ એટલે બાજુઓ. મિત્રો, બે પ્રકારની આપણે બાબતોનો અભ્યાસ કરવાનો છે. એક છે હોમોટોપિસિટી અને બીજી છે હિટ્રોટોપિસિટી. હોમોટોપિસિટી એટલે શું મિત્રો? કે જે પરમાણુ કે સમૂહોના વિસ્થાપનથી
આપણને કિરાલ સંયોજન નથી મળતો એવા આઇડેન્ટિકલ પરમાણુઓને, એકબીજાને બિલકુલ સામ્ય ધરાવતા પરમાણુઓને હોમોટોપિક પરમાણુ સમૂહ અથવા તો લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે મિત્રો, જો આલ્કિન હોય તો જે આલ્કિનની બંને બાજુઓ, ઉપરની સપાટીથી જો અણુ ઉમેરાતો હોય પ્રક્રિયક, અથવા તો નીચેની સપાટીથી ઉમેરાતો હોય, તો બંને સપાટીઓને અંતે જો મને આઇડેન્ટિકલ જ નીપજ મળતી હોય, એક જ નીપજ મળતી હોય, તો બંને સપાટી કેવી કહેવાય છે? હોમોટોપિક કહેવાય છે. કે બંને બાજુથી ગમે તે બાજુથી પ્રક્રિયા થાય તો પણ નીપજ એક જ પ્રકારની મળતી હોય છે. તો મિત્રો, વિસ્થાપન પ્રક્રિયામાં જો કોઈ પરમાણુઓ, બે પરમાણુઓ, બે સમૂહો અથવા તો બે લિગેન્ડનું વિસ્થાપન કરતા જો મને એક જ નીપજ, આઇડેન્ટિકલ નીપજ જ મળતી હોય તો એને હોમોટોપિક પરમાણુ સમૂહ અથવા તો લિગેન્ડ કહે છે. એવી જ રીતે જે આપણો સબસ્ટ્રેટ છે, જે આલ્કિન છે, એ વખતે આલ્કિનની પણ પર જ્યારે યોગશીલ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એની બંને સપાટી, ઉપરની અથવા તો નીચેની ગમે તે બાજુથી જો પ્રક્રિયા કરવામાં આવે તો પણ જો એક જ પ્રકારની નીપજ મળતી હોય, એક જ નીપજ મળતી હોય, તો એવી સપાટીને, આલ્કિનની બંને સપાટીઓને એકબીજાની શું કહેવામાં આવે છે? હોમોટોપિક ફેઝ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે આ બાબતને ઉદાહરણથી સમજીએ. મિત્રો, હોમોટોપિક કોઈ બે પરમાણુ સમૂહો છે કે નહીં એને નક્કી કરવા માટે બે પ્રકારની મદદ લેવામાં આવે છે. એક સમમિતિની. મિત્રો, જ્યારે સિમેટ્રીમાં યોગ્ય ભ્રમણક જો અણુમાં આપણે પસંદ કરીએ અને એના ઉપર ભ્રમણ આપીએ અને ભ્રમણના અંતે મને જે નવી રચના મળે અથવા તો નવું સંયોજન મળે ભ્રમણના અંતે, એ અને જે ઓરિજિનલ છે એ બંને જો આઇડેન્ટિકલ હોય, સમાન જ હોય, તો એને હોમોટોપિક પરમાણુ સમૂહ કે લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે બે CH3 સમૂહ છે ને બે H છે. તો અહીંયા વચ્ચેથી પસાર થતી આ અક્ષ ઉપર જો C2 જેટલું ભ્રમણ આપું તો મને આ રચના પ્રાપ્ત થાય છે. તો 180નું ભ્રમણ આપતા રચના. તો આ અને આ બંને જે છે એ એક જ પ્રકારના અણુ છે, એટલે આઇડેન્ટિકલ છે. અને પરિણામે આ બંને H અને બંને CH3 એ હોમોટોપિક કહેવાય છે. મિત્રો, હવે મિત્રો નીચે તમે જુઓ છો CH3Br છે. તો CH3Br માં આવેલા ત્રણેય હાઇડ્રોજન મિત્રો આ રીતે હોય છે અને અહીંયા Br છે. તો એની વચ્ચેથી આપણે જાણીએ છીએ કે C અને Br માંથી પસાર થતી અક્ષ જે છે એ કઈ બને છે? C3 અક્ષ બને છે. એટલે 120નું ભ્રમણ આપીએ તો આ H આ અને H એકબીજાની જગ્યાએ થાય છે અને આપણને આઇડેન્ટિકલ રચના મળે છે. તો મિત્રો, જો C2 ઉપર 180નું કે C3 ઉપર 120નું આવી કોઈ પણ CN અક્ષ જે છે એ જો અણુમાં હાજર હોય તો એનો અર્થ એવો થયો કે એવા પરમાણુઓ, સમૂહ કે લિગેન્ડ એ હોમોટોપિક હોવા જોઈએ. મિત્રો, બીજી એક રીત જે છે એ વિસ્થાપનની છે. મિત્રો, અહીંયા દાખલા તરીકે એક કાર્બન સાથે જે ટેટ્રાહેડ્રલ છે, sp3 શંકુ છે, એની સાથે બે R સમૂહ અને બે H જોડાયેલા છે. તો આ બંને H હોમોટોપિક છે કે નહીં એ મારે નક્કી કરવું છે. તો હું શું કરું છું? HA અને HB ને વારાફરથી ડ્યુટેરિયમ વડે વિસ્થાપિત કરું છું. તો HA ને વિસ્થાપિત કરું તો મને આ મળે છે અને HB ને વિસ્થાપિત કરું ડ્યુટેરિયમ વડે તો મને આ મળે છે. તો આ અને આ જેને આપણે HA ને HBના વિસ્થાપનથી મેળવ્યા છે, આ બંને, એ બંને એ કેવા છે? આઇડેન્ટિકલ છે, સમાન જ છે. અને પરિણામે આપણે કહી શકીએ કે HA અને HB એ બંને કેવા છે? હોમોટોપિક છે. તો મિત્રો, હોમોટોપિસિટી નક્કી કરવા માટે વિસ્થાપન અને સિમેટ્રી બંનેની મદદ લેવામાં આવે છે. સેમ વે હવે આપણે બાજુઓની પણ વાત કરીએ. મિત્રો, જ્યારે દ્વિબંધ આવે છે ત્યારે દ્વિબંધને કારણે sp2 સંકરણ હોય છે અને એને કારણે સમતલીય અણુ હોય છે અને એ સમતલની ઉપરની સપાટી અને નીચેની સપાટી એમ બે સપાટી હોય છે કે જ્યાંથી આપણો જે પ્રક્રિયક જે છે એ ઉમેરાતો હોય છે. તો મિત્રો, અહીંયા આ દ્વિબંધ અને આ ત્રિકોણ સાથેની જે આ સપાટી જે છે
એમાં ઉપરની સપાટી અને પાછળની સપાટી, એટલે આપણા તરફની અને પાછળના તરફની એમ બે સપાટી છે. તો આ જે સીઓમાંથી પસાર થતી જે આ અક્ષ છે એના પર જો હું 180નું ભ્રમણ આપું તો આ નવી રચના પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ અને આ બંને કેવી છે? આઈડેન્ટિકલ છે, જુદી નથી, સમાન જ છે. અને પરિણામે કહી શકું કે અહીંયા જે અણુ છે કે જે આલ્કિન છે, ટૂંકમાં દ્વિબંધ ધરાવે છે, તો એવા દ્વિબંધયુક્ત સમતલીય જેની સપાટી છે એની એક તરફ આ ઉપરની તરફ અને બીજી તરફ પાછળની તરફ આ બંને સપાટીઓ અથવા તો ફેઝ એ કેવા છે? હોમોટોપિક છે, એટલે સરખા છે. એટલે ગમે તે બાજુથી જો પ્રક્રિયક ઉમેરાય તો સમાન નિપજ પ્રાપ્ત થાય. તો મિત્રો હોમોટોપિક જે અણુઓ ધરાવે છે, દાખલા તરીકે અહીંયા વિસ્થાપનનું તમે જોઈ શકો, બે બીઆર છે સંયોગ અને બે એચ છે. તો એચ એ અને એચ બીને બંને હોમોટોપિક છે. કેમ? કારણ કે એચ એનું ડી વડે વિસ્થાપન કરતાં મને આ મળે છે અને એચ બીનું ડી વડે વિસ્થાપન કરું તો મને આ મળે છે. અને આ બંને જે છે એ આઈડેન્ટિકલ છે, એટલે કે એક જ પ્રોડક્ટ છે. તો આમ વિસ્થાપન અને સિમેટ્રીમાં સીએન અક્ષની હાજરી એ હોમોટોપિક પરમાણુને સહેલાઈથી ઓળખી શકે છે. મિત્રો હવે આપણે બીજું લઈએ છીએ ઇનેન્શિયોટોપિક લિગેન્ડ એટમ ગ્રુપ્સ, અથવા તો જો આલ્કિન હોય તો એની સપાટીઓ, સરફેસ, જેને ફેસ કહેવામાં આવે છે. મિત્રો અગાઉ જે વાત કરી આપણે હોમોટોપોસિટીની વાત કરી, હવે આપણે હિટ્રોટોપોસિટીની વાત કરીએ. હિટ્રોટોપોસિટી એટલે એમાં બે પ્રકાર, ઇનેન્શિયોટોપિક પ્રોટોન પણ હોય છે અને ડાયસ્ટેરિયોટોપિક પ્રોટોન પણ. મિત્રો જ્યારે કોઈ સબસ્ટ્રેટ ઉપર આપણે વિસ્થાપન પ્રક્રિયા કરીએ અથવા તો યોગશીલ પ્રક્રિયા કરીએ અને જો એના અંતે મને જો અવકાશીય સમઘટકો મળતા હોય, કયા? તો અવકાશીય સમઘટકો બે પ્રકારના છે, એક ઇનેન્શિયોમર્સ છે અને બીજા ડાયસ્ટેરિયોમર્સ છે. તો જો ઇનેન્શિયોમર્સ મળતા હોય તો એવા બે પ્રોટોનને એકબીજાના ઇનેન્શિયોટોપિક પ્રોટોન કહેવામાં આવે છે, અથવા તો ઇનેન્શિયોટોપિક ગ્રુપ્સ કે એટમ્સ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે કાર્બન સાથે બીઆર, CH3 અને HAHB. મિત્રો હોમોટોપિકમાં આ બે અને આ બે સરખા હતા, પણ અહીંયા માત્ર એક જ પરમાણુઓ બે સરખા છે, એટલે H જ છે, જ્યારે આ બે જુદા છે. તો મિત્રો જો આની જગ્યાએ હું બીજો સમૂહનું વિસ્થાપન કરું તો સ્વાભાવિક જ અહીંયા કિરાલ સેન્ટર ઉત્પન્ન થાય. એવી રીતે આનું વિસ્થાપન કરું તો પણ કિરાલ ઉત્પન્ન થાય. તો મિત્રો આમ HA અને HBનું વારાફરતી જો હું ડ્યુટેરિયમ વડે વિસ્થાપન કરું તો મને આ અને આ એમ બે મળે છે. તો મિત્રો આ બંને જે છે એ અસમ કાર્બન ધરાવે છે અને બંને એકબીજા પર અધ્યારોપિત ના થઈ શકે એવા પ્રતિબિંબની મિરર ઇમેજ છે. અને પરિણામે આ બંનેને શું કહેવામાં આવે છે? ઇનેન્શિયોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો HAના રિપ્લેસમેન્ટથી મળેલ એક ઇનેન્શિયોમર અને HBના પેલાથી મળેલો બીજો ઇનેન્શિયોમર્સ, આ બંને એકબીજાના પ્રતિબિંબી છે. તો આ બંને HA અને HBને શું કહેવામાં આવે છે? ઇનેન્શિયોટોપિક પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ટોપોસિટી જે છે એમાં પહેલું છે ઇનેન્શિયોટોપિક પ્રોટોન અથવા તો ઇનેન્શિયોટોપિક એટમ્સ ગ્રુપ અથવા તો લિગેન્ડ. મિત્રો તમે અહીંયા બીજું ઉદાહરણ જુઓ છો તો છે એ શાનું છે? તો કે ટાર્ટ્રિક એસિડનું. તમે જોઈ શકો છો કે અહીંયા સિમેટ્રી પ્લેન. તો મિત્રો અહીંયા જેવી રીતે હોમોટોપિક પ્રોટોન માટે આપણે બે વાતનું કરેલું, એક જે વિસ્થાપનનો ઉપયોગ કરેલો, નિષ્પત જે મળે છે એ આઈડેન્ટિકલ હતી, અને બીજું શું ઉપયોગ કરેલો કે CN અક્ષ ઉપર ભ્રમણ કરાયું. તો CN જો હાજર હોય અથવા તો વિસ્થાપન કરતા આઈડેન્ટિકલ સંયોજનો મળતા હોય તો એને આપણે હોમોટોપિક કહેતા હતા. તો અહીંયા શું કરીશું તો કે વિસ્થાપન કરતા જો મને ઇનેન્શિયોમર્સ મળતા હોય, એટલે કે વિસ્થાપનનો ઉપયોગ કરીને જો ઇનેન્શિયોમર્સ મળે તો ઇનેન્શિયોટોપિક ગ્રુપ એટમ્સ કે લિગેન્ડ કહેવાય. મિત્રો હવે સેમ વે આ જે ટાર્ટ્રિક એસિડ છે
એના HA અને HB અહીંયા દર્શાવેલા છે, HA અને HB આ બંને એકબીજાના શું થાય? તો મિત્રો અહીંયા તમે જુઓ છો કે સિગ્મા હાજર છે. તો મિત્રો અહીંયા સિમેટ્રીની મદદ ફરીથી લેવામાં આવે છે. જો સંયોજનમાં, સાંભળજો, જો સંયોજનમાં સિગ્મા એટલે કે આરસીતલ, બરાબર, બીજું શું આઈ એટલે કે ઇન્વર્ઝન સેન્ટર, અને ત્રીજું અયોગ્ય ભ્રમણક્ષ જેને એસએન કહેવામાં, એટલે સિગ્મા આઈ કે એસએન જો હાજર હોય તો એ સંયોજન ઇનેન્સિયોટોપિક હોય છે. તો મિત્રો અહીંયા સિગ્મા હાજર છે એટલે આ એચ ને આ એચ બંને કેવા થાય છે? ઇનેન્સિયોટોપિક. તો હાઇડ્રોજન છે એટલે ઇનેન્સિયોટોપિક પ્રોટોન કહેવાય, અને જો બે CH3 હોત તો ઇનેન્સિયોટોપિક ગ્રુપ તરીકે હું બોલત. તો આમ આ બંને ઇનેન્સિયોટોપિક છે. જો એ બંનેનું વારાફરતી વિસ્થાપન કરવામાં આવે તો જે બે સંયોજનો મળે એ એકબીજાના ઇનેન્સિયોમર્સ હોય છે. મિત્રો હવે આપણે જેવી રીતે ઇનેન્સિયોટોપિક પ્રોટોન પરમાણુ સમૂહ અથવા તો લિગેન્ડની વાત કરી, તો હવે હું ઇનેન્સિયોટોપિક ફેસની વાત કરું છું. તો આપણે જાણીએ છીએ સપાટી શામાં હોય તો કે દ્વિબંધયુક્ત સંયોજનોમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે C ડબલ બોન્ડ O ધરાવતું છે, અને બે આ પાછળની તરફ એક એચ જાય છે ને આપણી તરફ. તો આનો અર્થ એમ થયો કે ઉપરના ફેસ અને નીચેનો ફેસ એટલે બંને બાજુથી આ પ્રક્રિયક ઉમેરાઈ શકે છે. તો ઉપરની જે સપાટી છે એ ફેસ છે એ, અને નીચેની ફેસ, એમ બે ફેસ છે. તો આ બંને ફેસ સાથેનો રિલેશન કેવો છે? એ હોમોટોપિક છે, બે સરખા છે, ઇનેન્સિયોટોપિક છે, એ આપણે જોઈએ. તો મિત્રો અહીંયા H ને Br છે. હવે હું શું કરું છું? ફિનાઇલ ગ્રુપ છે, H અને ફિનાઇલ. તો હવે મેં શું કર્યું? તો કે ભ્રમણ આપ્યું 180નું. તો આ અહીંયા આવતો રહ્યો અને આ. તો તમે જોઈ શકો છો કે આ બંને જે છે એ અહીંયા આરસીતલ જે છે એ મળતું નથી, એટલે કે CN હાજર નથી, બરાબર. તો આનો અર્થ એમ થયો કે જે આ બે જે છે ફેઝ એ સમાન નથી, જુદા જુદા છે. તો ઉપરના ફેઝથી રિએક્શન થાય, જો ઉમેરાય એડિશન રિએક્શન, તો જે નિપજ મળે છે, અને નીચેના ફેઝથી જે એડ થાય અને જે નિપજ મળે છે, આ બંને એકબીજાના આઈડેન્ટિકલ નથી, પણ એકબીજા પર સુપર ઇમ્પોઝેબલ ના થઈ શકે એવા મિરર ઇમેજ છે, એટલે કે ઇનેન્સિયોમર્સ છે. તો આમ કહી શકાય કે જ્યારે બે સમૂહો સરખા હોય તો એ શું? હોમોટોપિક હોય છે, પણ બંને સમૂહો જુદા હોય તો હંમેશા ઇનેન્સિયોટોપિક ફેઝ હોય છે. તો મિત્રો આ બંને, જો અહીંયા પીએચ અને અહીંયા પીએચ હોત તો આ બંને સપાટીઓ એ હોમોટોપિક બનત, પણ આ બંને સમાન નથી એટલે આ બંને સપાટીઓ પણ હોમોટોપિક રહેતી નથી, એ ઇનેન્સિયોટોપિક બને છે. કારણ કે બંને તરફથી સમૂહ ઉમેરાતા એટલે એડિશન રિએક્શન થતાં આપણને ઇનેન્સિયોમર્સની જોડ મળે છે. મિત્રો જ્યારે સંયોજન એ ચક્રીય હોય ત્યારે એમાં આપણે જાણીએ છીએ, તો અહીંયા પર્ટિક્યુલરલી ડી અને આ બે એચ છે આ સંયોજનમાં, અહીંયા Cl છે ઉપરની તરફ. તો આ બંને એચને વારા પરથી વિસ્થાપન કરીએ ડ્યુટેરિયમ વડે તો આપણને આ બે મળે છે. અને આ બંને જે છે એ તમે જુઓ છો મિરર ઇમેજ છે એકબીજાની, અને એકબીજા પર સુપર ઇમ્પોઝ થઈ શકતી નથી, એટલે આ બંને શું છે? ઇનેન્સિયોમર્સ છે. તો મિત્રો આ બંને હાઇડ્રોજન જે છે એનું વારાફરી વિસ્થાપન કરતાં આપણને જે બે સંયોજનો મળે છે એકબીજાના ઇનેન્સિયોમર્સ હોવાથી આ બંને એ ઇનેન્સિયોટોપિક પ્રોટોન છે. મિત્રો હવે આપણે હિટ્રોટોપોસિટીની અંદર આપણે બીજો મુદ્દો છે એ ડાયસ્ટીરિયોટોપિક એટમ, ગ્રુપ કે લિગેન્ડ અથવા તો ફેઝ. તો મિત્રો ડાયસ્ટીરિયોટોપિકમાં હવે આપણે વાત કરીએ છીએ તો અહીંયા તમે જે સંયોજન જુઓ છો એમાં પહેલા કાર્બન સાથે CH3, Br અને H અને આખો સમૂહ છે. એટલે આ કાર્બન જે છે એ કેવો છે? અસમ કાર્બન છે મિત્રો. હવે જ્યારે અસમ કાર્બન સાથે CH2 સમૂહ જોડાયેલો એટલે કે બે H હોય એના પડોશ કાર્બન સાથે, તો એ બંને કેવા હોય છે? ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન.
તો મિત્રો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ ઇનેન્સિયોટોપિક પ્રોટોન અને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન. તો અહીંયા ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન માટે એક વસ્તુ સીધી ધ્યાનમાં રાખવાની કે સંયોજનમાં અસમ કાર્બન હોય અને અસમ કાર્બનની પડોશમાં આવેલ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અથવા તો 2 સમૂહો હોય કોઈ પણ. તો એ 2 હાઇડ્રોજન અથવા તો 2 સમૂહો એકબીજાના ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન અથવા તો સમૂહ કહી શકાય. તો મિત્રો આ બંને હાઇડ્રોજન કે જેને આપણે ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહીએ છીએ તેમાંનો HA ઉપર જો હું વિસ્થાપન કરું ડી વડે તો આ સંયોજન મળે છે અને HB પર કરું વિસ્થાપન તો આ મળે છે. તો આ અને આ હવે તમે જુઓ છો કે અહીં જે છે અસમ કાર્બન કિરાલ સેન્ટર નહોતું પણ અહીં કિરાલ સેન્ટર ઉત્પન્ન થયું. તો મિત્રો એક કિરાલ સેન્ટર તો છે જ પણ બીજું કિરાલ સેન્ટર ઉત્પન્ન થયું. તો આને પણ કાયરલ સિન્થેસિસ કહેવાય. જે આપણો સબસ્ટ્રેટ હતો એ માત્ર એક જ કિરાલ સેન્ટર ધરાવતો હતો પણ નિપજ જે છે એ 2 કિરાલ સેન્ટર ધરાવે છે એટલે એક કિરાલ સેન્ટર વધ્યું. તો મિત્રો જે પ્રક્રિયામાં કિરાલ સેન્ટર ઉત્પન્ન થાય અથવા તો નવું કિરાલ સેન્ટર ઉત્પન્ન થતું હોય વધતું હોય કિરાલ સેન્ટરની સંખ્યા તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કાયરલ સિન્થેસિસ, કિરાલ સિન્થેસિસ. મિત્રો કિરાલ સિન્થેસિસમાં મહત્ત્વની બાબત એ છે કે જેમ આપણે હમણાં જ વાત કરી કે અહીંયા નવું એક કિરાલ સેન્ટર ઉત્પન્ન થયું તો કિરાલ સેન્ટર વધુ જેમ એમ 2n પ્રમાણે અવકાશીય સમઘટકોની સંખ્યા પણ વધે છે. તો મિત્રો આ બંને સમઘટકો જે મળ્યા એ પ્રતિબિંબી નથી એકબીજાના પણ સુપરઇમ્પોઝ પણ થઈ શકતા નથી અને પરિણામે એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ તરીકે ઓળખાય છે. તો મિત્રો આનો અર્થ એમ થયો કે આ બંને જે ડાયસ્ટીરિયોમર્સ આપે છે આ વિસ્થાપનને કારણે તો આ બંને પ્રોટોન એ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવાય. મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે. અહીં પણ તમે જોઈ શકો છો કે 1, 2 અને 3 NH2, CH3 ને H આ ત્રણ જુદા છે અને આ એક આખો ચોથો સમૂહ. તો આ કાર્બન અસમ કાર્બન છે. એની બાજુમાં 2 H આવેલા હોય CH2 સમૂહના તો એ બંને H શું કહેવાય? ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન. એટલે આ પણ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવાય. હંમેશા એનું વારાફરતી વિસ્થાપન કરવામાં આવે તો આની જેમ જ આપણને શું મળે? ડાયસ્ટીરિયોમર્સ મળે. મિત્રો અહીંયા ચક્રીય સંયોજન છે એમાં પણ જે પ્રોટોન જે છે એ કેવા છે? ડાયસ્ટીરિયોટોપિક. કારણ કે અહીંયા અસમ કાર્બન છે H, OH, આ અને પરિણામે અહીં પણ ડાયસ્ટીરિયોટોપિક. મિત્રો અહીંયા પણ જે છે એ ક્લોરીન વિસ્થાપિત થયેલો છે આલ્કિનમાં, ઇથિનમાં. તો આ 3 H જે છે એમાં આ H અને આ H તમે જો અહીંયા કરો તો સીસ સમઘટ મળે છે ને અહીંયા કરો જો વિસ્થાપન તો ટ્રાન્સ મળે છે. તો સીસ 1,2 ડાયક્લોરોઇથિન અને ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન એમ 2 સમઘટકો મળે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે ભૌમિતિક સમઘટકો હંમેશા એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ હોય છે, પ્રતિબિંબ હોતા નથી અને પરિણામે આ અને આ 2 હાઇડ્રોજન જે છે એ કેવા છે? ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન છે. મિત્રો એવી જ રીતે આ અસમ કાર્બન છે HBr. આ કાર્બન ને આ કાર્બન બંને જુદો છે એટલે આ અસમ કાર્બન છે. એની બાજુના કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે એ હંમેશા શું હોય? ડાયસ્ટીરિયોટોપિક. તો મિત્રો આમ ડાયસ્ટીરિયોટોપિક આપણે સમૂહ પરમાણુ કેની વાત કરી. મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ અસમ કાર્બન છે એની બાજુમાં અહીંયા 2 પ્રોટોન છે CH2 સમૂહના. તો HA ને HB બંનેનું જો વિસ્થાપન HBનું કરીએ તો આ મળે છે અને HAનું વિસ્થાપન કરીએ ડ્યુટેરિયમ વડે તો આ મળે. તો આ બંનેમાં જે નવું કિરાલ સેન્ટર ઉત્પન્ન થયું એ અહીંયા R ઉત્પન્ન થાય છે જ્યારે અહીંયા S ઉત્પન્ન થાય છે. મિત્રો આ પહેલો કાર્બન જે છે જે કિરાલ કાર્બન જે આમાં હતો એ R હતો જ એટલે અહીંયા બીજો R ઉત્પન્ન થયો તો આ સમઘટક RR બને છે. તો 2 કિરાલ સેન્ટર ધરાવતું આ જે નવું સંયોજન છે એ RR પ્રકારની કિરાલિટી અથવા તો વિન્યાસ ધરાવે છે. મિત્રો એક R માંથી જો હવે HAનું વિસ્થાપન કરીએ તો અહીંયા જે નવું કિરાલ સેન્ટર ઉત્પન્ન થાય છે એ S કિરાલિટી ધરાવે છે. તો R તો હતી તો RS કહેવાય છે. તો આમ RR અને RS એમ 2 સમઘટકો પ્રાપ્ત થાય છે જે એકબીજાના શું છે? ડાયસ્ટીરિયોમર્સ છે અને પરિણામે
આ HA ને HB એ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવાય. મિત્રો એવી જ રીતે ચક્રીય સંયોજનોમાં જો Br અહીંયા હાજર હોય તો આ HA અને HB એ પણ ડાયસ્ટીરિયોટોપિક બને છે. જો અહીંયા HAનું વિસ્થાપન Cl વડે કરવામાં આવે તો આપણને આ સંયોજન મળે છે કે જેમાં આ Br ને Cl સામસામે જે ચક્રની ઉપરની તરફ છે. જ્યારે અહીંયા HBનું વિસ્થાપન કરવામાં આવે તો Cl મળે છે, એ નીચેની તરફ છે. તો અહીંયા ચક્રની ઉપરની તરફ Br છે અને નીચેની તરફ એટલે કે ટ્રાન્સપોઝિશન છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ચક્રમાં બે સમૂહ જ્યારે થાય, અહીંયા એક જ સમૂહ હતો Br હાઇડ્રોજન સિવાયનો, જ્યારે અહીંયા Br ને Cl આવે છે તો જ્યારે બે સમૂહ આવે ત્યારે આપણી જે શરતો છે ભૌમિતિક સમઘટકોની કઈ તો કે રોટેશન રિસ્ટ્રિક્ટેડ હોય, બે કાર્બન સાથેના સમૂહો જુદા જુદા હોય. તો અહીંયા બંને છે કે H ને Cl છે, અહીંયા પણ H અને Br જુદા છે. તો આ બંને જે છે એ આપણને અને બંને sp3 છે તો એક સીસ છે અને એક ટ્રાન્સ છે. તો આ ભૌમિતિક સમઘટકો મળે છે બંને, અને હંમેશા ભૌમિતિક સમઘટકો એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ હોય છે, ક્યારે પણ ઇનેન્શિયોમર હોતા નથી. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે HA અને HB જે અહીંયા આ બે જે છે એ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન ગણી શકાય. મિત્રો એવી જ રીતે આ સંયોજનમાં પણ આ બે હાઇડ્રોજન જે છે રેડ કલરનું ને એનું વારાફરતી જો વિસ્થાપન ડ્યુટેરિયમ વડે કરવામાં આવે તો એક એક્સો નિપજ અને બીજી ઇન્ડો નિપજ મળે છે. તો આ બંને પણ એકબીજાના પ્રતિબિંબ નથી, એ ડાયસ્ટીરિયોમર્સ છે અને પરિણામે બંને હાઇડ્રોજન પણ ડાયસ્ટીરિયોટોપિક હાઇડ્રોજન ગણાય. મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે, તમે જોઈ શકો છો કે અહીંયા બે છે તો આ બંને કેવા છે? ઇનેન્શિયોટોપિક પ્રોટોન છે. મિત્રો અહીંયા પણ કાર્બોક્સિલિક એસિડમાં પણ વાત કરીએ અગાઉ એ પ્રમાણે આ બંને ઇનેન્શિયોટોપિક પ્રોટોન છે. મિત્રો અહીંયા પણ આ બંને ઇનેન્શિયોટોપિક પ્રોટોન બને છે. અહીંયા આનું વિસ્થાપન કરે તો આ ટ્રાન્સ છે, આનું વિસ્થાપન કરે તો પણ ટ્રાન્સ છે. તો મિત્રો આ પણ ઇનેન્શિયોટોપિક બને છે. જ્યારે અહીંયા આલ્ફા કાર્બન જે છે આ કાર્બન એ અસમ છે, HCl3 Br અને આખો સમૂહ. તો અસમ કાર્બનની બાજુના કાર્બન ઉપર જો બે H હોય તો એ બંને H ડાયસ્ટીરિયોમર્સ હોય, એટલે આ જે છે એ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન છે. મિત્રો આમ મેં વાત કરી એ પ્રમાણે કે હોમોટોપોસિટી જે છે એ બિલકુલ આઇડેન્ટિકલ આપણને પ્રોડક્ટ આપે છે. આ બંને જે સમૂહ હોય છે આઇડેન્ટિકલ પ્રોડક્ટ આપે છે અને CNની હાજરીથી અથવા તો વિસ્થાપન દ્વારા એને બહુ સહેલાઈથી આઇડેન્ટિકલ કમ્પાઉન્ડ આપે છે એટલે ઓળખી શકાય છે. મિત્રો અહીંયા બિલકુલ એક જ સંયોજન હોય છે અને પરિણામે એને કોઈ પણ રીતે આપણે અલગ પાડી શકતા નથી. મિત્રો ઇનેન્શિયોટોપિક પ્રોટોન જે છે હંમેશા પ્રોડક્ટ તરીકે ઇનેન્શિયોમેરિક નિપજ આપે છે અને આનો અર્થ એવો થયો કે જે લિગાન્ડની ફેસીસ છે અને એ જે છે એને આપણે ઓળખવો જો સિમેટ્રીની રીતે તો સિગ્મા ઈ કે SNની હાજરીથી આપણે એ ઓળખી શકીએ છીએ. મિત્રો અહીં જે છે એ બંને જુદા છે, એમની વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્ય પણ જુદા છે. NMR ને બીજા ઘણા બધા પદ્ધતિથી આપણે બંનેનું અલગ પાડી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. મિત્રો ડાયસ્ટીરિયોટોપિક જે છે એ હંમેશા ટોપોસિટી હોય તો આપણને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન આપણે પ્રોડક્ટ મળે છે અને એની ફેસ ને લિગાન્ડને સિમેટ્રીની મદદથી નથી ઓળખી શકાતી. બરાબર, મેં તમને વાત કરી એ પ્રમાણે કે એમાં અસમ કાર્બનની પડોશમાં CH2 હોય તો એ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન બને છે. મિત્રો બંનેના ગુણધર્મ બહુ જ જુદા હોય, બહુ જ ઇઝીલી ઓળખી શકાય છે અને આઈડેન્ટિફાઈ પણ કરીને સેપરેટ પણ કરી શકીએ છીએ આપણે. મિત્રો હવે આપણે પ્રોકિરાલિટી વિશે વાત કરીશું. મિત્રો આપણે હમણાં જ વાત કરી કે કોઈ એક સબસ્ટ્રેટ છે કે જેના ઉપર પ્રક્રિયા થાય છે એ અકિરાલ હોય છે, પણ જ્યારે પ્રક્રિયાને અંતે જે સંયોજન મળે છે એમાં કિરાલ સેન્ટર ઉત્પન્ન થાય છે. તો મિત્રો વિસ્થાપન થતું હોય તો જે વિસ્થાપિત સમૂહથી જેનું વિસ્થાપન થતું હોય એ વિસ્થાપિત સમૂહથી
આર મળે છે કિરાલિટી સેન્ટર ધરાવતું કે એસ કિરાલિટી સેન્ટર ધરાવતું આપણને પ્રોડક્ટ મળે છે. એના આધારે એને પ્રો આર અથવા તો પ્રો એસ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ આપણો સબસ્ટ્રેટ છે કે જેના ઉપર પ્રક્રિયા થાય છે એ કેવો છે? અકિરાલ હોય છે. તો આને પ્રો કિરાલ સેન્ટર પણ કહેવામાં આવે છે. મિત્રો આ જે છે અહીંયા પ્રક્રિયાને અંતે કિરાલ બને છે એટલે એને પ્રો કિરાલ સેન્ટર કહેવામાં. અણુ જે છે અકિરાલ હોય છે. હવે જો હું આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો મને આ સમૂહ મળે છે. આ ડ્યુટેરિયમ વડે 2D વડે વિસ્થાપન કર્યું તો મિત્રો આ એચનું વિસ્થાપન કરતાં મને જે કિરાલ સંયોજન પ્રાપ્ત થયું એની કિરાલિટી આર છે, એટલે કે વિન્યાસ આર છે. પણ જો હું આ હાઇડ્રોજનનું કરું છું તો એને કારણે મને જે વિસ્થાપનને અંતે મને જે મળે છે નિપજ એની એસ છે. તો મિત્રો આનું વિસ્થાપન કરતાં જો આર સમઘટક મળતું એને પ્રો આર સમૂહ કહેવાય અથવા તો હાઇડ્રોજન કહેવાય, પ્રોટોન કહેવાય. એવી રીતે એસ આપતો હોય એને પ્રો એસ કહેવાય. તો મિત્રો કોઈ પણ જે સમૂહ છે સબસ્ટ્રેટ કે જેના પરમાણુ સમૂહ કે લિગેન્ડનું વિસ્થાપન થવાથી મને જો આર સમઘટક મળવાનો હોય ઇનેન્સ્યુમર્સ પૈકીનો તો એને પ્રો આર કહેવામાં આવે છે. અને જો એસ મળવાનો હોય તો પ્રો એસ તરીકે હું ઓળખું છું. મિત્રો પ્રો કિરાલિટી માટે આપણે થોડીક ઉદાહરણો સાથે અને વધુ સાહિત્ય સમજવા પ્રયત્ન કરીએ, થોડાક રિએક્શનોના ઉદાહરણો સાથે. મિત્રો પ્રો કિરાલ મોલેક્યુલ, તો જે મોલેક્યુલ અથવા તો અણુમાંથી આપણને કિરાલ નિપજ પ્રાપ્ત થવાની છે એને એવા બધા જ અણુઓને પ્રો કિરાલ કહેવામાં. મિત્રો પ્રો કિરાલ સેન્ટર્સ, પ્રો આર ને પ્રો એસ એટમ્સ કે ગ્રુપ અને આરઈએસઆઈ ફેસીસ, મિત્રો જેવી રીતે આર સમઘટક આપે છે એને આપણે પ્રો આર કહીએ છીએ અને એસ સમઘટક આપે એને પ્રો એસ કહીએ છીએ. એવી જ રીતે જે દ્વિબંધુક સંયોજન છે એમાં જે સપાટી જે ફેસ છે એને પણ આરઈ અથવા તો એસઆઈ એવું નામ આપવામાં આવે છે. મિત્રો વારા પરથી આ બધા મુદ્દાઓને આપણે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ સંયોજન છે કે જેમાં 2 હાઇડ્રોજન છે. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે આ બંને સમૂહ જુદા છે પણ આ 2 સમાન છે. તો આમાંથી આપણને શું મળે છે? કિરાલ સેન્ટર ઉત્પન્ન થાય છે. તો કોઈ પણ એકનું વિસ્થાપન કરતાં મને આ કિરાલવાળું સંયોજન મળે છે અને પરિણામે આ અકિરાલ છે અને આ સેન્ટરને પ્રો કિરાલ સેન્ટર પણ કહેવામાં આવે છે. આ અણુ જે છે એ અકિરાલ છે. તો આવા જે અકિરાલ મોલેક્યુલ કે જે કિરાલમાં પ્રક્રિયાના અંતે કિરાલમાં અણુઓમાં પરિણમતા હોય એને પ્રો કિરાલ મોલેક્યુલ કહેવામાં. એટલે આ સંયોજન પ્રો કિરાલ મોલેક્યુલ કહેવાય. મિત્રો એવી જ રીતે CH3CHO એટલે એસિટાલ્ડિહાઇડ જે છે એની પર પણ જ્યારે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને આ સંયોજનો મળે છે. મિત્રો આ કિરાલિટી ધરાવે છે એટલે કે કિરાલ સેન્ટર ઉત્પન્ન થયું, પણ આ નથી ધરાવતું. તો કિરાલ ઉત્પન્ન થયું એ આમાંથી થયું છે એટલે આ સંયોજનને પ્રો કિરાલ મોલેક્યુલ તરીકે ઓળખવામાં આવે. મિત્રો એ પોતે અકિરાલ છે પણ ઓળખાય છે પ્રો કિરાલ મોલેક્યુલ કારણ કે પ્રક્રિયાના અંતે એ કિરાલમાં પરિણમવાનું છે. મિત્રો અહીંયા બાયફિનાઇલ સંયોજનમાં આપણે જાણીએ છીએ, અગાઉ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે બંને સમૂહો જુદા હોવા જોઈએ. આ બંને સમૂહો જુદા છે પણ અહીંયા બંને સમૂહો સમાન છે અને પરિણામે આરસી તલામાં જોવા મળે છે આ સંયોજનમાં. એટલે આ અકિરાલ અણુ છે. પણ મિત્રો જો આ બંને પૈકીના કોઈ પણ એક COOHને NO2 વડે વિસ્થાપિત રિપ્લેસ કરવામાં આવે તો આપણને આ મળે છે. દાખલા તરીકે આને મેં વિસ્થાપિત કર્યું તો NO2 થઈ ગયું. તો હવે મિત્રો આપણી બધી શરતો થઈ ગઈ કે બંને સમૂહો જુદા છે. અહીંયા બંને જે બાયફિનાઇલ રિંગો જે છે એ એકબીજાને લંબરૂપ છે અને પરિણામે રિસ્ટ્રિક્શન આ 2 ગ્રુપોને કારણે અટકી જાય છે અને આને કારણે આ સંયોજન હવે કેવું કિરાલિટી ધરાવતું બને છે. તો મિત્રો
બાયફિનાઇલ સંયોજનોમાં બંને ગ્રુપ જુદા હોય ઓર્થો પોઝિશનના તો એ કિરાલિટી ધરાવે છે. તો આ કિરાલિટી નહોતું ધરાવતું, એમાંથી વિસ્થાપનને અંતે પ્રક્રિયાને અંતે કિરાલિટી ધરાવતું કિરાલ સંયોજન પ્રાપ્ત થયું, તો આને પ્રોકિરાલ મોલેક્યુલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પ્રોકિરાલ આખા અણુની વાત કરીએ છીએ, પણ કોઈ સેન્ટરની વાત કરી શકીએ તો એને પ્રોકિરાલ સેન્ટર કહેવાય. મિત્રો, અહીંયા આપણે જાણીએ છીએ કે જે નિપજ છે એમાં આ અસમ કાર્બન છે. તો જે કાર્બન એ પ્રક્રિયા પહેલાં અસમ નહોતો અને અસમ બને છે, એ કાર્બનને અથવા તો એ પરમાણુને શું કહેવામાં આવે છે? પ્રોકિરાલ સેન્ટર તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આ સંયોજન કેવું છે? પ્રોકિરાલ મોલેક્યુલ છે અને એ અકિરાલ છે. પણ આ જે કાર્બન જે છે એને પ્રોકિરાલ કહેવામાં આવે છે, કારણ કે પ્રક્રિયાને અંતે આ કાર્બન કિરાલ કાર્બનમાં પરિવર્તિત થવાનો છે, એટલે એને પ્રોકિરાલ સેન્ટર તરીકે ઓળખવામાં આવે. મિત્રો, એવી જ રીતે આ સંયોજન છે કે જેમાં બે હાઇડ્રોજન છે, અને આપણે જાણીએ છીએ આ બે સમૂહ જુદા છે, એટલે આ બંને હાઇડ્રોજન એ ઇનેન્શિયોટોપિક પ્રોટોન છે. એટલે જ્યારે એનું વિસ્થાપન બંનેનું થાય કોઈ પણ સમૂહ વડે, અહીંયા ડીથી થાય છે, તો જે આપણને મળે છે એ કિરાલ સેન્ટર ધરાવે છે. અહીંયા કિરાલ સેન્ટર નહોતું, કારણ કે બે સમૂહો સરખા હતા. અહીંયા ચારે ચાર સમૂહો જુદા છે એટલે કિરાલ સેન્ટર ઉત્પન્ન થયું. તો વિસ્થાપનને અંતે આ સંયોજન કે જે અકિરાલ હતું એમાં ઉત્પન્ન થયું, તો આ કાર્બન જે છે એ કિરાલ બને છે. અહીંયા નહોતો, તો આ જે નહોતો એ કાર્બનને પ્રોકિરાલ કાર્બન તરીકે ઓળખવામાં અથવા તો પ્રોકિરાલ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે જ્યારે વિસ્થાપન થાય છે, આપણે અગાઉનું જ ઉદાહરણ લીધું, તો આ બંનેનું વારાફરતી વિસ્થાપન, આ બે ઇનેન્શિયોમર્સ મળે છે. તો જેમાંથી આર સમઘટક મળતો હોય એને અગાઉ વાત કરી એમ પ્રો આર તરીકે નામકરણ આપવામાં આવે છે. જો એસ સમઘટક મળતો તેને પ્રો એસ તરીકે આપવામાં આવે છે. તો મિત્રો, જે બે ઇનેન્શિયોટોપિક પ્રોટોન જે હતા એને આપણે નામકરણ કર્યું. એકનું નામ શું આપ્યું? પ્રો આર, અને બીજાનું નામ શું આપ્યું? પ્રો એસ. તો મિત્રો, સમૂહ કે ગ્રુપ કે પરમાણુ હોય, ઇનેન્શિયોટોપિક હોય કે ડાયસ્ટીરિયોટોપિક હોય, એ આપણે જાણીએ છીએ કે ઇનેન્શિયોટોપિક અને ડાયસ્ટીરિયોટોપિક જે પ્રોટોન સમૂહ કે લિગેન્ડ છે એ પ્રક્રિયાને અંતે કિરાલ સેન્ટરમાં પરિણમવાના છે. એટલે એ જે નવું કિરાલ સેન્ટર ઉત્પન્ન થયું એ આર હશે અથવા તો એસ કિરાલિટી ધરાવતું હશે. એટલે આપણે એના આધારે જે ઉત્પન્ન થતું જે કિરાલ સેન્ટર જે છે એમાં કિરાલિટી કઈ ઉત્પન્ન થાય છે એના આધારે એ પરમાણુને એ ડાયસ્ટીરિયોટોપિક અથવા તો ઇનેન્શિયોટોપિક, તો આ કિસ્સામાં ઇનેન્શિયોટોપિક એચ એ જે છે એને પ્રો આર કહેવામાં આવે છે, કારણ કે એમાંથી આર કિરાલિટી ધરાવતું કેન્દ્ર ઉત્પન્ન થાય છે, જ્યારે આને એસ, કારણ કે એમાંથી એસ સમઘટક ઉત્પન્ન થાય છે. મિત્રો, એવી જ રીતે આ સંયોજનમાં તમે જુઓ છો NH2 અને COOH. તો અહીંયા આ કાર્બન જે છે એ અસમ કાર્બન છે. મિત્રો, અસમ કાર્બનની પડોશમાં જો CH2 આવેલો હોય તો એના બંને H ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન બને છે, અગાઉ વાત કરીએ એમ. તો આ બંને પ્રોટોનને અનુક્રમે H અને HB આપણે નામ આપી દઈએ તો એ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન છે. એટલે એમાંથી આપણને જે સમઘટકો મળે છે એ ડાયસ્ટીરિયોટોપિક છે. પણ મિત્રો, અહીંયા આ કાર્બનની જે કોઈ કિરાલિટી હોય એ અસમ કાર્બન છે, એની ચોક્કસ કિરાલિટી હોય, પણ આ જે નવું અહીંયા કિરાલ નથી કાર્બન, પણ અહીંયા કિરાલિટી ઉત્પન્ન થાય છે, એ કઈ થાય છે? આર. જ્યારે અહીંયા ઉત્પન્ન થાય એ કઈ થાય છે? એસ. તો આર ઉત્પન્ન કરતો હોય જે વિસ્થાપન એને પ્રો આર તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે અહીંયા એસ ઉત્પન્ન થાય છે, એટલે આ જે ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન છે એને પ્રો એસ કહેવામાં. તો મિત્રો, આ પ્રો આર ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન છે, જ્યારે આ પ્રો એસ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન છે. મિત્રો, હવે એલિન સંયોજનોની વાત કરીએ. એલિન સંયોજનોમાં આ બંને સમૂહો જે છે અને આ સમૂહો એ એકબીજાને બિલકુલ લંબ સમતલમાં આવેલા હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે આ બંને કાર્બન સાથે જે sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો જુદા જુદા હોય, તો અહીંયા બંને સમૂહો જુદા છે પણ અહીં નથી. તો પરિણામે આ એલિન સંયોજન જે છે એ બે સમાન સમૂહો ધરાવતું હોવાથી એ અકિરાલ સંયોજન છે.
એટલે કે એમાં કોઈ પણ અવકાશીય સમઘટકો શક્ય નથી. પણ મિત્રો જ્યારે આનું વિસ્થાપન કરવામાં આવે છે આ બે એચનું, એટલે આ બંને એચ છે કેવા છે તો કે ઇનેન્સિયોટોપિક છે. કેમ? કારણ કે વારા પરથી વિસ્થાપન કરતાં અનુક્રમે એસ સમઘટક મળે છે અને આમાં આર સમઘટક મળે છે. તો આનું વિસ્થાપન કરતાં જો એસ સમઘટક મળતો હોય તો એને પ્રો એસ ઇનેન્સિયોટોપિક પ્રોટોન કહેવામાં આવે છે, જ્યારે આને પ્રો આર ઇનેન્સિયોટોપિક પ્રોટોન કહેવામાં આવે છે. મિત્રો, જેવી રીતે આપણે ઇનેન્સિયોટોપિક અને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન અથવા એટલે પરમાણુ સમૂહ કે ગ્રુપને આપણે નામ આપ્યા, કયા? પ્રો આર અથવા તો પ્રો એસ. એવી જ રીતે આપણે સપાટીને પણ નામ આપીશું, જે ફેસીસ છે એને. તો જો ફેસ એટલે કે સપાટી ને આપણે બે નામ આપીએ છીએ, એક આરઈ અથવા તો એસઆઈ. તો આ નામકરણ કેવી રીતે કરવામાં આવે છે એને આપણે તબક્કાવાર જોઈએ મુદ્દાઓ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? આપણે જાણીએ છીએ કે ફેસ શામાં હોય તો કે દ્વિબંધયુક્ત સંયોજનોમાં. તો અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે. મિત્રો, અહીંયા એસિટાલ્ડિહાઇડ આપેલું છે, એનું આપણે નામકરણ કરીએ, એના ફેસનું નામકરણ કરીએ, એની સપાટીઓનું. તો એસિટાલ્ડિહાઇડની અંદર CH3H અને તો મિત્રો આપણે જાણીએ છીએ આ સમતલીય છે. તો જ્યારે sp2 સંકૃત હોય ત્યારે સમતલીય હોય છે. તો ત્રણે ત્રણ આ ઓને એક ત્રીજા ગ્રુપ તરીકે કન્સિડર કરી લેવાનું. તો આ ત્રણેયને આપણા જે CIP રૂલ્સ હતા પ્રાયોરિટી નક્કી કરવાના RS નામકરણમાં, એ જ રૂલ્સનો અહીંયા ઉપયોગ કરવાનો. તો અહીંયા H જોડાયેલો છે, અહીંયા C જોડાયેલો છે ને અહીંયા એટલે આને 1 નંબર આપણે આપીશું, આ CH3 વાળાને 2 નંબર આપીશું અને Hને 3 આપીશું. હવે 1 થી 2 થી 3 લઈએ તો આ શું છે? તો એન્ટી ક્લોકવાઇઝ છે. તો મિત્રો, એન્ટી ક્લોકવાઇઝ હોય ત્યારે ઉપરનાને SI આપવાનું, જે ઉપરનો ફેઝ હોય એને, એટલે ઉપરની સપાટીને. મિત્રો, આ અણુ સમતલીય છે એટલે બિલકુલ તમારી સ્ક્રીન છે એના સમતલમાં જ આખો અણુ આવી જાય છે. તો 1, 2, 3 એ એન્ટી ક્લોકવાઇઝ છે. પરિણામે ઉપરના ફેઝને SI અને નીચેના ફેઝને આપણે બેક ફેઝ જે છે એને આપણે RE નામ આપીશું. મિત્રો, આનાથી બિલકુલ ઉલટું, જો CH3 આ બાજુ હોય ને H આ બાજુ હોય તો હવે તમે જુઓ છો કે ક્લોકવાઇઝ રોટેશન થાય છે 1, 2, 3નું. તો ક્લોકવાઇઝ રોટેશન જ્યારે હોય ત્યારે ફ્રન્ટ સપાટી એટલે કે ઉપરની સપાટી જે છે એને આપણે RE નામ આપવાનું અને નીચેની સપાટી જે છે એને SI નામ આપીશું. મિત્રો, અહીંયા ખોટું છપાયેલું છે. તો ઉપરની સપાટીને આપણે RE અને નીચેની સપાટીને આપણે SI નામ આપીશું. તો આ આપણે નામકરણ કર્યું. મિત્રો, સેમ એવી જ રીતે આ સંયોજન છે જેમાં ડબલ બોન્ડ છે. તો એની ઉપરની સપાટી અને નીચેની સપાટીને આપણે કેવી રીતે નામ કહીશું? તો મિત્રો, અહીંયા એક O જોડાયેલો છે, એક અહીંયા આ કાર્બન, આ જે ચક્ર જે છે એનો એક કાર્બન છે, એવી રીતે અહીંયા પણ છે. તો મિત્રો, આ કાર્બન જે છે એ sp2 સંકૃત છે એટલે અહીંયા 2 H છે, જ્યારે અહીંયા એક પણ H જોડાયેલો નથી. એટલે આને આપણે મોટો નંબર આપીશું, અગ્રતા ક્રમમાં આગળ લઈશું. એટલે 1, 2 અને 3. તો 1, 2, 3નું રોટેશન જે છે તમે જોઈ શકો છો ક્લોકવાઇઝ છે. તો ક્લોકવાઇઝ હોય તો ઉપરની સપાટી હોય એને આપણે અગાઉ આપેલું એ પ્રમાણે RE આપીશું અને નીચેની સપાટી જે છે એને આપણે SI આપીશું. તો મિત્રો, આપણે યાદ શું રાખવાનું છે? આપણે 1, 2 થી જે આપણું જે નામકરણ કરીએ છીએ પ્રાયોરિટી ક્રમ, એ તો આપણે જે અગાઉ RS નોમેનક્લેચરના નિયમ હતો એ પ્રમાણે જ આપવાનું છે. પણ અહીંયા 1, 2, 3નું રોટેશન જો ક્લોકવાઇઝ હોય તો ઉપરની સપાટી ફ્રન્ટ સપાટી જે છે ફેસ એને આપણે RE નામ આપવાનું અને નીચેને SI આપવાનું. પણ જો એ એન્ટી ક્લોકવાઇઝ હોય તો ઉપરની સપાટીને આપણે SI આપવાનું અને નીચેની RE આપવાનું. તો આમ મિત્રો, જ્યારે પણ આલ્કીનમાં આપણે હવે ઉમેરાશે ત્યારે સપાટીના આધારે એમ કહીશું કે ભાઈ પ્રક્રિયક જે છે એ SI તરફથી, SI સપાટી તરફથી એટેક કરે છે અથવા તો RE સપાટી તરફથી એટેક કરે છે. તો એ રીતે આપણે આને સમજી શકીએ. તો ફેઝનું નામ આપવાનું કારણ એ છે કે કયા ફેઝ તરફથી
પ્રક્રિયા થાય છે આપણે ઇઝીલી સમજી શકીએ. મિત્રો, આરઈ અને એસઆઈ ફેઝને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ. મિત્રો, અહીંયા જે આગળ લીધું છે એ જ 1, 2, 3 તમે જોઈ શકો છો. ઉપર આરઈ અને નીચે એસઆઈ. મિત્રો, જો ઉપરની તરફથી એટેક થાય, આરઈ એટેક પ્રક્રિયકનો, તો આપણને આ નિપજ મળે છે. અને આ નિપજમાં એચ અને ઓએચ આ રીતે ઉપર નીચે, જેને એન્ડો કહેવામાં આવે છે. અને મિત્રો, જો નીચેની તરફથી એટેક થાય તો આપણને એક્સો પ્રકારની, ઓએચ ઉપર હોય નીચે, એવી નિપજ મળે છે. મિત્રો, અહીંયા 15% છે અને આ 85%, એટલે મુખ્ય નિપજ તરીકે આ મળે છે. એનું કારણ શું? કારણ કે આ જે ઉપરનો ફેઝ જ્યાંથી એટેક થાય છે એ જ દિશામાં આ સમૂહનો અવકાશી અવરોધ નડે છે. તો અવકાશી અવરોધને કારણે જે પ્રક્રિયક જે છે અહીંથી એટેક કરતો નથી, એ નીચેની તરફથી એટેક કરે છે જ્યાં અવકાશી અવરોધ ઓછો છે. તો નીચેની તરફથી એટેક થાય એવી, એને કારણે જે નિપજ મળે છે એવી એક્ઝો નિપજ એ મુખ્ય નિપજ તરીકે, એટલે કે 85% મળે છે. તો મિત્રો, આમ કઈ દિશામાંથી, કઈ બાજુ તરફથી એટેક થશે એના આધારે કઈ નિપજ વધુ મળશે, કઈ ઓછી મળશે, એ અવકાશી અસર જે છે એના પરથી આપણે. તો આમ સ્ટીરિયો કેમિસ્ટ્રી જો આપણે જાણતા હોઈએ તો કઈ નિપજનું પ્રમાણ વધુ મળશે એ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. મિત્રો, સેમ બીજું રિએક્શન છે. અહીંયા પણ દ્વિબંધ છે. તો આ દ્વિબંધમાં ઉપરની તરફથી એડ થશે અને નીચેની તરફ થશે, તો જે બે નિપજો પ્રાપ્ત થાય છે, તો અહીંયા ઇપોક્સિડેશન પ્રક્રિયા થાય છે. અને ઇપોક્સિડેશનમાં આપણે જાણીએ છીએ કે દ્વિબંધ તૂટી અને ત્યાં ઓક્સિજન આવી રીતે એડ થાય છે. મિત્રો, તો ઓક્સિજન ઉપરની તરફથી એડ થશે કે નીચેની તરફથી? ઉપરની તરફથી એડ થાય તો SS સમઘટક મળે છે, નીચેની તરફથી એડ થાય તો RR સમઘટક મળે છે. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આ અહીંયા પણ કાર્બન છે, અહીં પણ કાર્બન છે અને અહીં પણ કાર્બન છે. અહીં દ્વિબંધ છે, પણ આને 1, 2 અને 3 તમે જુઓ છો. આ કેવું છે? ક્લોકવાઇઝ રોટેશન છે. જો ક્લોકવાઇઝ હોય તો ઉપરની સપાટીને આપણે શું કહીએ છીએ? આરઈ અને નીચેની એસઆઈ કહીએ છીએ. તો ક્લોકવાઇઝ રોટેશન જો ઉપરથી થાય એટેક તો આપણને આ રીતે SS નિપજ મળે છે. અને જો નીચેથી એસઆઈ ફેઝ પરથી એટેક થાય તો આપણને RR નિપજ મળે છે. મિત્રો, અહીંયા બંને નિપજો કેવી રીતે મળે છે એ આપણે જુદી જુદી સપાટી પરથી એટેક થાય ત્યારે કેવી રીતે મળે છે એનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ સંયોજનમાં પણ અહીંયા દ્વિબંધ છે અને દ્વિબંધમાં 1, 2 અને 3 તમે જોઈ શકો છો કે આ કેવી છે? એન્ટી ક્લોકવાઇઝ. તો ઉપરની સપાટી એસઆઈ થાય છે અને નીચેની આરઈ થાય છે. જો ઉપરથી એટેક થાય તો આ નિપજ મળે છે અને નીચેથી એટેક થાય તો આ નિપજ મળે છે. આમાં આર સમઘટક પ્રાપ્ત થાય છે, જે ઇનેન્શિયમ આપણે જે ઉત્પન્ન થાય છે કેન્દ્ર, કિરાલ કેન્દ્ર, અને આમાં એસ છે. તો આમ આ બંને જે છે આરઈ અને એસઆઈ ફેઝની આ પ્રક્રિયાને કારણે આપણને આ બે સમઘટકો પ્રાપ્ત થાય છે. મિત્રો, આ બંને એકબીજાના શું છે? ઇનેન્શિયોમર્સ છે. તો મિત્રો, આપણે બહુ જ સહેલાઈથી પ્રો સ્ટીરિયો આઇસોમેરિઝમનો અભ્યાસ કર્યો. એમાં હોમોટોપિક પરમાણુ સમૂહ કે લિગેન્ડ શું છે અને હોમોટોપિક સપાટી શું છે, ફેઝ શું છે, એના વિશે આપણે ચર્ચા કરી. એ હોમોટોપિક સમૂહ, પરમાણુ, લિગેન્ડ અથવા તો પછી સપાટી હોય એને કેવી રીતે ઓળખી શકાય સિમેટ્રી અને એની મદદથી, એનો પણ આપણે અભ્યાસ કર્યો. તો આજે આપણે હોમોટોપિક, બીજું આપણે જે લીધું એ ઇનેન્શિયોટોપિક. તો ઇનેન્શિયોટોપિકમાં પણ આપણે વાત કરી એમ કે સિમેટ્રીની મદદથી સિગ્મા કે એસએનની હાજરી હોય તો હોમોટોપિક પરમાણુ થાય છે. અને હંમેશા પ્રક્રિયાને અંતે આપણને ઇનેન્શિયોમર્સ આપે છે. સાથે સાથે વિસ્થાપન કરીને પણ જો ઇનેન્શિયોમર્સ મળતા હોય તો એને ઇનેન્શિયોટોપિક પ્રોટોન કહેવાય. એનું નામકરણ પણ પ્રો આર ને પ્રો એસ કેવી રીતે કરવામાં આવે છે એની પણ આપણે વાત કરી. સેમ વે ડાયસ્ટીરિયોટોપિક કે જેમાં ઓલરેડી એક અસમ કાર્બન હોય જ
અને અસમ કાર્બનની બાજુમાં આવેલ જે CH2 સમૂહના 2 હાઇડ્રોજન છે જેને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવામાં આવે છે, એ બંને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન જે છે એના પર વિસ્થાપન થાય ત્યારે હંમેશા આપણને ડાયસ્ટીરિયોટોપિક સમઘટકો પ્રાપ્ત થાય છે, એકબીજાના ડાયસ્ટીરિયોમર્સો એવા. અને એ બંને જે સમૂહો જે છે પ્રોટોન જે છે એને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવામાં આવે છે. તો મિત્રો ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન જે આપતા હોય એવા 2 સમૂહો ને આપણે ડાયસ્ટીરિયોટોપિક સમૂહ કેવું કહીએ છીએ. એવી રીતના ફેઝ પણ ડાયસ્ટીરિયોટોપિક હોય છે મિત્રો, અને એને પણ આપણે નામ આપીએ છીએ. તો આર અને પ્રો આર ને પ્રો એસ એ આપણે ઇનેન્શિયોટોપિક અને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોનને આપણે નામકરણ કરીએ છીએ. પરંતુ ફેઝને નામ આપવું હોય તો આપણે આરઈ અથવા તો એસઆઈ એમ 2 નામકરણ આપીએ છીએ. અને એમાં પણ 1, 2, 3 જે આપણે ક્રમાંક આપી દઈએ છીએ પ્રાયોરિટી રૂલ્સના આધારે, અને એનું જે રોટેશન જે છે એ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોક. જો ક્લોકવાઇઝ હોય તો ઉપરની સપાટીને ફ્રન્ટ સપાટીને આપણે આરઈ અને પાછળની સપાટીને એસઆઈ, પણ જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો ઉપરની સપાટીને એસઆઈ અને નીચેની સપાટીની બેક સપાટીને આપણે આરઈ એવું નામ આપણે આપીએ છીએ. તો મિત્રો આજે આપણે ખાસ કાયરાલ જે આપણી સિન્થેસિસ છે એની યોગ્ય સમજ મેળવવા માટે જે પ્રો સ્ટીરિયો આઇસોમેરિઝમ છે એનો આપણે અભ્યાસ કર્યો. આપણે આવતી વખતે જે ક્રેમ રૂલ્સ છે અને પ્રિરોગનો રૂલ્સ છે એનો આપણે અભ્યાસ કરીશું. અને ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.